ये बाकी છે આ લોકો કે ये भी नहीं बनाया वो કરી એક કલાક ઓફિસમાંથી બહાર જાવ એટલે ઊંધું માથું કરી નાખે વિશાલ રિસ્પોન્સિબિલિટી હા બોલો ફાઇલ મૂકી દો ને 2 મિનિટ મારે વાત કરવી છે કંઈક લો મૂકી દીધી ફાઇલ બોલો શું કેવું છે મમ્મી અને દીદી સાથે વાત કરી મમ્મીને દીધી હા ના અમે હજુ સુધી વાત નથી કરી હું વાત કરી દઈશ એને ક્યારે ક્યારે એટલે થોડોક સમય મળે ત્યારે હું વાત કરી દઈશ ભાભી સાથે ને મમ્મી સાથે પણ કેટલો સમય ઓલરેડી 15 દિવસ થઈ ગયા છે એટલે તું મારી સાથે આવી રીતે વાત કરવા આવી છો અહીંયા હું ક્લિયર વાત કરવા આવી છું આવી રીતે વાત કરવા નથી ક્લિયર એટલે આપણે લોકોને જે વાત થઈ હતી એ પ્રમાણે તો કંઈ થતું નથી જો નહીં હા લગ્ન પહેલા મેં તને પ્રોમિસ કર્યું હતું એ વાત તારી 100% સાચી પણ અત્યારની ઘરની પરિસ્થિતિ એવી નથી કે હું મમ્મી અને ભાભી સાથે વાત કરું તો હું થોડોક સમય લઈશ સાચો સમય આવશે ત્યારે ભાભી સાથે અને મમ્મી સાથે વાત કરી લઈશ કેટલો સમય હું એમ જ પૂછું છું જ્યાં સુધી મને આદત ન પડી જાય કે હું હાઉસવાઈફ બની જાઉં ત્યાં સુધીનો સમય જોઈએ છે તમારે અરે તું તો બહુ કરી હવે કેટલો સમય એટલે મેં તને પ્રોમિસ આપ્યું ને એનો મતલબ એવો કે હું તારી વાત કરી દઈશ હવે તું મને લગ્ન પછી પૂછે છે કે કેટલો સમય 15 દિવસ થઈ ગયા એટલે શું તું દિવસો ગણવા બેઠી છો અહીંયા હા કારણ કે 15 દિવસ થઈ ગયા હું આ ઘરમાં છું ને હું બોર થાઉં છું મને નથી ગમતું આ ઘરમાં આ ઘર મારે એકલાનું નથી આ ઘર તારું બી છે એ ભૂલતી નહીં તું હું કાંઈ ભૂલી નથી મને બધું યાદ જ છે પણ મારે આ ઘરમાં હવે રહેવું નથી જ્યારે આપણે વાત થઈ હતી ને ત્યારે જ તમને મેં કીધું તું હું ઘરમાં રહેવા વાળી છોકરી નથી અને હું ફ્રીડમથી જીવવા વાળી છોકરી છું જ્યારે વાત થઈ હતી ને મેરેજ પહેલા ત્યારે મેં તમને કીધું જ તું કે હું ઘરમાં નહીં રહું હા લગ્ન પહેલા તારી વાત થઈ હતી કે હું ઘરમાં નહીં રહું એ વાત તો સાચી છે તારી હું માનું છું પણ મને એમ હતું કે નહીં લગ્ન પહેલા તું કઈ પણ વાત કરે છે તો ઇમેચ્યોરિટીમાં વાત કરતી હઈશ ને લગ્ન પછી તારામાં થોડી ઘણી મેચ્યોરિટી આવી જશે થોડી ઘણી અરે મેચ્યોરિટી પણ ખબર જ હતી કે હું મેચ્યોર નથી તો મારી સાથે મેરેજ કરવાનું રીઝન પ્રેમ બીજું તો કઈ વસ્તુ હોઈ શકે પણ મને એ નથી ખબર કે તારી આટલી બધી જીદ છે મારી જીદ નથી આ મારી સેલ્ફ રિસ્પેક્ટ છે કે હું આ ઘરમાં નહીં રહી શકું સેલ્ફ રિસ્પેક્ટ હા મને ઘરમાંથી એક માણસ બતાવ કે જે તારી સેલ્ફ રિસ્પેક્ટ ને ન કરતો હોય એ વસ્તુ છે જ નહીં તો તમને પહેલેથી એ વસ્તુની ખબર છે કે હું ઘરમાં બેસવા વાળી છોકરી નથી જો એ ઘરમાં જ બેસવું હોત ને તો હું મારા પપ્પાના ઘરે બેસી શકતી હતી તમને ખબર જ છે કે મારા પપ્પાની ઘરે કેટલું સારું છે પણ હું ક્યાંય નથી બેઠી તો ઘરમાં બેસી નહીં રહો તમે ક્યારે વાત કરશો મને પ્રોપર ટાઈમ જોઈએ છે બસ હું તને પ્રોપર ટાઈમ ના આપી શકું જ્યાં સુધી આ ઘરમાં સારું ન થાય ત્યાં સુધી તને ખબર છે ને કે ઘરમાં એક જ વ્યક્તિ કમાવાળો છે ભાઈ યુકે છે એ એની જવાબદારી ત્યાં સંભાળે કે અહીંયા હું મારે સંભાળું મારે છે ને તમારી સાથે માથાકૂટ નથી કરવી ને મને કોઈ ઇન્ટરેસ્ટ નથી બસ મારે ખાલી મારા પ્રશ્નોના જવાબ જોઈએ છે બીજું કાંઈ નહીં જો હવે હું તને હજી એકવાર શાંતિથી વાત કરું છું છેલ્લા 2 દિવસથી મમ્મીની તબિયત પણ સારી નથી તો હમણાં અઠવાડિયું કે 10 દિવસ હું વાત કરી શકું એમ નથી હવે જો તું એમ માંગતી હોય કે મમ્મીની તબિયત ખરાબ છે અને તો પણ હું એને વાત કરું અને મમ્મીને કાંઈ પણ વસ્તુ થઈ ગઈ તો એની જવાબદાર તું હોઈશ એ વાત તું ધ્યાનથી સાંભળી લે હું કેવી રીતે જવાબદાર હોઉં જ્યારે મેરેજ કરવાના હતા ને ત્યારે આપણે જ વાત કરી હતી કે જેવો હું છું એવો જ હું રહીશ પણ મેરેજ પછીની બધી પરિસ્થિતિ બદલાતી દેખાય છે મને એટલે તારું પ્રોમિસ મોટું છે મારા મમ્મીની જવાબદારી મારા મમ્મીની હેલ્થ એ કાંઈ માયને નથી રાખતી બધું મેટર કરે છે મારા માટે ફેમિલી એ મેટર કરે છે તમે મેટર કરો છો આ ઘરે મેટર કરે છે પણ મેં તમને કીધું એમ જ મારી સેલ્ફ રિસ્પેક્ટ ઉપર કાંઈ જ નહીં ઠીક છે જ્યારે મારે કેવું હશે ને ત્યારે જ હું વાત કરીશ એ પહેલા હું એક જાતની વાત નહીં કરું હવે તારે જે ડિસિઝન લેવું ને એ તું મને અત્યારે ફાઇનલ કહી દે હા તો પછી હું આ ઘરમાં નહીં રહું જો તમે મારી વાત નહીં કરો ને તો મને આ ઘરમાં રહેવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી કાંઈ વાંધો નહીં જ્યાં સુધી એ વાત હું નહીં કરું ત્યાં સુધી તારે ઘરમાં રહેવું હોય તો બી ઠીક છે ઘરમાં ન રહેવું હોય તો પણ ઠીક છે હવે હું તારી ઉપર મૂકું છું કે તારે શું કરવું છે એ સારું થયું કે તે મને આ વાત કરી એના પરથી મને પણ ખબર પડશે કે આગળના જીવનમાં મારે કઈ રીતે રહેવું બહુ
ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વિશાલભાઈ. જય શ્રી કૃષ્ણ. વિશાલભાઈ, અવની નથી ઉઠી? એની તબિયત તો સારી છે ને? એમાં એવું છે કે લગ્ન થયા પછી દરરોજ એ જ મને ઉઠાડે છે અને આજે એ મને ઉઠાડવા જ નથી આવી. હા, રાત્રે સુવામાં થોડું મોડું થઈ ગયું હતું તો અત્યાર સુધી સૂતી રહી. સારું, તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું. ભાભી એક મિનિટ, ચા નથી પીવી મારે. તમારી સાથે એક વાત કરવી છે. જ્યાં સુધી વાત નહીં કરું ત્યાં સુધી ચાય ગળે નહીં ઉતરે મારે. વિશાલભાઈ, મારા હાથની ચા વગર તમારી સવાર નો થાય અને આજે તો વળી એવી કેવી વાત કે ચા ગળે નહીં ઉતરે. ભાભી વાત એવી છે કે મારા અને અવનીના લગ્ન થયા ને એની પહેલા અવનીએ મારી પાસેથી એક પ્રોમિસ લીધું હતું કે હું એક જોબ કરીશ લગ્ન પછી પણ. હાઉસવાઈફ બનીને હું રહેવા નથી માંગતી આ ઘરમાં. એટલે મેં એને પ્રોમિસ આપ્યું હતું કે હા વાંધો નહીં, તું જોબ કરજે, હું મમ્મી અને ભાભી સાથે વાત કરી લઈશ. પણ હવે તમને પણ ખબર છે કે 2 દિવસથી મમ્મીની તબિયત ઠીક નથી રહેતી. કાલે રાત્રે આ જ વાત ઉપર અમારી થોડીક બોલાચાલી થઈ ગઈ હતી. એટલે કદાચ તમને પણ ખબર હશે આ વાત. વિશાલભાઈ, નાની મોટી વાતની માથાકૂટ તો થયા કરે, પણ જોબ કરવી એ તો નાની વાત છે. એમાં આવડી મોટી મૂંઝવણ છે નહીં. અને તમે ચિંતા ના કરો, અવની આ ઘરમાં દીકરીની જેમ રહે છે, મારી નાની બેન છે. તમે ચિંતા ના કરો. એને જોબ કરવી છે ને તો કઈ વાંધો નહીં, એ ભલે જોબ કરે, હું છું ને, હું બધું સંભાળી લઈશ. તમે જરાય ચિંતા ના કરો. પણ ભાભી, મમ્મીને આ વાતની ખબર નથી. મમ્મીને વાત તો કરવી પડશે ને. તમે ચિંતા ના કરો, મમ્મીને હું સમજાવી દઈશ. શું સમજાવવાની વાતો હાલે છે? હે? આવો આવો મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મી, સમજાવવાની વાત એમ છે કે વિશાલભાઈને આજે રજા છે અને એમના લગ્ન થયા પછી અવનીને એ બે ક્યાંય બહાર ફરવા નથી ગયા. તો બસ એ જ વાત કરતા હતા કે ક્યાંક બહાર જતા આવે. હા હા, જવું જ જોઈએ. હજી તો એ લોકોના હજી હમણાં લગ્ન થયા છે, ફરવા હરવાની ઉંમર છે. જતા આવો, સાચવીને જજો. હા ભલે મમ્મી. ફ્રેશ થઈને પછી અમે લોકો અવની ઉઠે એટલે નીકળી જઈએ. હા વિશાલભાઈ, અવનીને પણ ઉઠાડજો. હા. જોલી બેટા, હા મમ્મી. શું વાત છે? મમ્મી, મારે તમારી સાથે એક વાત કરવી છે. હા હા, તો કે ને. અરે, તારે મારી સાથે વાત કરવી હોય તો આટલું બધું વિચારવું પડે? મમ્મી, ચાંદનીબેનને જોબ કરવી હોય તો તમે જોબ કરવાની ના પાડો? ચાંદનીને જોબ કરવી હોય હું શું કામ ના પાડું? જોબ કરવી તો બહુ સારી વાત છે. અત્યારના જમાના પ્રમાણે બરાબર છે. દરેક સ્ત્રીએ પગભર થવું જોઈએ અને આગળ પણ વધવું જોઈએ. એનાથી એની અંદર આત્મવિશ્વાસ પેદા થાય. એ તો સારી વાત છે. હું તો કોઈ દિવસ ના ન પાડું. અને અવનીને જોબ કરવી હોય તો? અવનીને કેમ આવું પૂછસ તું? હું પૂછું છું મમ્મી કે અવનીને જોબ કરવી હોય તો તમે હા પાડો ને. પણ બેટા, અવની શું કામ જોબ કરે? આપણા ઘરમાં પૈસે ટકે કોઈ વાંધો તો છે નહીં. એ ઉપરાંત ઘરનું કામે એટલું રહે છે. જો હવે મારી તબિયત જરાય સારી રહેતી નથી. મારા ગોઠણનો દુખાવો, સાજા માંદા આ ઉંમરે થવાતું રહેતું હોય તો ઘરની જવાબદારી, ઘરનું કામ એ બધું તને કરાવવામાં મદદ કરે નહીં. એને શું કામ જોબ કરવી જોઈએ? હા મમ્મી, તમારી વાત સાચી છે, પણ અવની આટલું ભણેલી છે, પહેલેથી જોબ કરતી, તો તમે જ કીધું ને કે જોબ કરે તો આત્મવિશ્વાસ વધે, પગભર રહે. તો બસ અવની આમ જોબ કરે ને તો એને પણ જીવવાની મજા આવે. બેટા, તું મારી વાત સમજતી નથી. હું તારી વાત બરાબર સમજી ગઈ કે તું ઈચ્છસ કે એ જોબ કરે,
પણ એનાથી તને ખેંચ પડશે કામમાં. અને એવું જરૂરી તો નથી કે ઈ બહાર જોબ કરવા જશે તો જ ખુશ રહી શકશે. ઘરમાં છે ને જવાબદારી આટલી બધી, હે? અને તારે શું કામ એને કહેવું જોઈએ? તારે ખોટે ખોટું કામ વધી જશે. ના મમ્મી, એવી કોઈ વાત નથી. જાનવીબેનને હું મારી નાની બેન માનું છું ને, તો અવની પણ મારી નાની બેન છે. એ લોકો જો ખુશ રહેતા હોય તો મને શું વાંધો હોય? અને રહી વાત કામની, તો મેં ક્યારેય કામ બાબતે તમને કાંઈ કીધું છે? એક જણાનું વધારે એમાં શું ફેર પડવાનો છે? બેટા, એ તો તારી શાણપણ છે કે તું કોઈ દિવસ કામમાં વાદાખોદી નથી કરતી, પણ બીજા એની ફરજ સમજવી જોઈએ, હે? તું તો હંમેશા બીજાની ખુશીમાં પોતાની ખુશી જોવસ. પણ બેટા, ક્યારેક કોઈક વખત કામ વધારે થઈ જાય અને તું ખેંચાઈ રહીશ તો પછી આપણે અવનીને કાંઈ નહીં કહી શકીએ. જો મમ્મી, અવની ઘરના કામમાં પણ એની બધી મદદ બધી કરશે. એ જવાબદારી મારી. એ એની જવાબદારી નહીં ચૂકે એ પ્રોમિસ હું તમને આપું છું. આ તો અવની જોબ કરે તો બસ ઘરમાં શાંતિ રહીએ, બધા હળી મળીને રહીએ, અને એને પણ એની જિંદગી જીવવાનો હક છે. અવનીએ આ બાબતે તને તારી સાથે વાત કરી છે? ના ના મમ્મી, અવનીએ કાંઈ વાત નથી કરી. આ તો મને જેમ થયું કે હું પહેલા તમારી સાથે વાત કરી લઉં. બરાબર, સારું. મને બરાબર લાગતું હોય તો મને કોઈ વાંધો નથી, પણ જોજે ઘરનું કેમે કરીને કોઈ પ્રકારે વેરવિખેર થવું ના જોઈએ. બરાબર? ઘરમાં બધું જ કામ ટાઈમસર થઈ જવું જોઈએ અને એને પણ એની બરાબર જવાબદારી બજાવવી પડશે. હા મમ્મી, એ ચિંતા તમે ન કરો. એ બધું ઘરનું કામ કરાવશે, એ બધી એની જવાબદારી નિભાવશે. એ જવાબદારી પણ હું લઉં છું. બેટા તો કેટલી સારી છે, બીજાનું કેટલું બધું વિચારે છે. ખુશ રહે. અવની, અવની કેમ રડે છે? અવની, અવની શું થયું? કેમ રડે છે આટલો? આમ આમ જો, મારી સામે આમ જો. અવની, અવની વાત તો કર, શું થયું છે? બોલ. આમ જો તો ખરા તારી હાલત. આખી રાત રડી હોય એવું લાગે છે. શું વાત છે? વિશાલ બદલાઈ ગયા છે. કેમ આવું બોલે છે? વાત શું છે? તમને ખ્યાલ છે જ્યારે લગ્ન નહોતા થયા ને ત્યાર પહેલા એક વખત એને મારી ઉપર એવો ગુસ્સો નથી કર્યો જેવો કાલે રાત્રે એને મારી ઉપર ગુસ્સો કર્યો હતો. એને મને ઘણા બધા પ્રોમિસીસ આપ્યા હતા, ઘણા બધા, અને એમાંથી કોઈ પ્રોમિસ પૂરું નથી કરતા. મારી નાનીથી નાની વાત એવી હતી કે જે એ ન માને ને એવું બને નહીં, પણ હવે કોઈ વાત એવી નથી કે જે મારી માને. તમને ખ્યાલ છે એની નોકરી ચાલુ હોય ને છતાંય હું એને બોલાવું ને તો એ ગમે ત્યારે આવે. ક્યારે મને એવું નથી કીધું કે મારું કામ પહેલા. અને હવે એના માટે બીજી બધી વસ્તુની પ્રાયોરિટી છે, બસ ખાલી હું જ નથી. અવની, લગ્ન પહેલા અને લગ્ન પછી, છોકરી હોય કે છોકરો, બંનેના જીવનમાં ફેરફાર તો થાય જ છે. તને શું લાગે કે વિશાલભાઈએ તારી સાથે લગ્ન કર્યા અને વિશાલભાઈને એના ઘરમાં કાંઈ બદલાવ નહીં આવ્યો હોય? તને શું લાગે વિશાલભાઈની ઉપર જવાબદારી નહીં વધી હોય? જો અવની, લગ્ન થાય ને પછી ઘણી જવાબદારીઓ વધે, નવા લોકો આવે, એ લોકો પ્રત્યેની જવાબદારી વધે, ખાસ કરીને ફેમિલી, જે જોબ કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ હોય. અને આપણો પરિવાર તો એવો છે ને ઓની કે જ્યાં કોઈ કોઈને કાંઈ કહેવા વાળું નથી, બધા પોતપોતાની લાઈફ જીવે છે. હા, ક્યારેક સમય પહેલા સમય પછી ચાલ્યા કરે,
પણ એનો મતલબ એવો નથી હોતો ને કે કોઈ માણસ બદલાઈ ગયો. વિશાલભાઈ બદલાણા નથી, બસ એના ઉપર થોડીક જવાબદારી વધી છે. પણ ભાભી, જવાબદારી વધી છે એની મને ના નથી. અને એવું નથી કે મને આ ફેમિલી વાલી નથી, કે મારે આ ફેમિલીમાં નથી રહેવું, એવું કંઈ નથી. મને તમે બધાય જોઈએ છો, તમે જોઈએ છો, મમ્મી જોઈએ, વિશાલ જોઈએ, બધા જોઈએ. મેં વિશાલને એ જ વાત કીધી કે મને મારી સેલ્ફ રિસ્પેક્ટ પણ વાલી છે. અવની સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે તો મારે એમ કહેવું જોઈએ કે 1 વર્ષથી સંદીપ વગર હું આ ઘરમાં રહું છું, આ ઘરનું કામ કરું છું. હું ઈચ્છું તો હમણાં કહી દઉં કે મારે પણ યુકે ચાલ્યું જવું છે. સેલ્ફ રિસ્પેક્ટ જોબ કરવાથી કે ઇન્ડિપેન્ડન્ટ રહેવાથી નથી આવતી. સેલ્ફ રિસ્પેક્ટ ઘરની જવાબદારી નિભાવતા પણ આવે છે. હા, હું તને ના નથી પાડતી કે તું જોબ ના કર, પણ હું તને ખાલી એવું કહેવા માંગુ છું કે ઝઘડો કરીને વાતને વધારીને કોઈ પણ ડિસિઝન લેવો એ સાચો નિર્ણય તો ન કહેવાય ને. શાંતિથી બધી વસ્તુનો હલ થઈ શકે. અને હા, થોડોક નેચર છે વિશાલભાઈનો કે એ થોડુંક સમય આવે કામ કરે છે, અને લગ્નને હજી 15 દિવસ થયા છે ને, તો થોડો ટાઈમ એને પણ એમ થાય કે તું ઘરમાં રહે, બધાને તું જોઈ લે, બધા સાથે હળી મળી લે. મને ખ્યાલ છે, પણ હું તમને પ્રોમિસ કરું છું, હું ઘરની કોઈ ફરજમાંથી ચૂકીશ નહીં, ક્યારેય નહીં ચૂકું. મારા ભાગમાં જેટલું આવશે ઉલટાનું હું તમને આરામ કરવાનું કહીને બધું કામ હું કરીને જઈશ, મને કોઈ વાંધો નથી. પણ પહેલેથી મેં જોબ કરેલી છે અને હું ઘરે નહીં રહી શકું, મારો ખાલી પોઈન્ટ એટલો જ છે. સમજી શકું કે પહેલેથી જોબ કરી હોય એટલે ઘરે ના રહી શકીએ. અવની, હું પણ લગ્ન પહેલા જોબ કરતી, પણ આ ઘરમાં આવીને તો મને એમ થયું કે બસ હવે મારે આ ઘરને સંભાળવું છે, અને આ ઘરની બધી જવાબદારી મેં હાથમાં લઈ લીધી. મમ્મીની તબિયત પણ હવે થોડી થોડી ખરાબ રહે છે, એને આરામની જરૂર છે. ખાસ તો એને એક વ્યક્તિની જરૂર છે કે જે એની સાથે રહે, અને હું હોઉં છું એની સાથે. તું ચિંતા ના કર, મેં મમ્મી સાથે વાત કરી લીધી છે અને મમ્મીએ હા પણ પાડી દીધી છે. સાચે? હા. પણ કાલે વિશાલ સાથે મારો બહુ વધારે પડતો જ બોલવાનું થઈ ગયું છે, અને એને મને ત્યાં સુધી કહી દીધું છે કે તું આ ઘર છોડીને જઈ શકે છે. તો હવે મારે શું કરવું જોઈએ? હવે હું શું કરીશ? અરે અવની, જો લગ્ન પછી પતિ પત્ની વચ્ચે છે ને આવી નાના મોટી વાતો તો થયા કરે, એને મનમાં ન લેવાની હોય, એ બસ થોડી વાર હોય. અને વિશાલભાઈ ગુસ્સામાં બોલી ગયા હોય, વિશાલભાઈને પછી મનમાં પણ કાંઈ ન હોય, અને તું પણ બધું ભૂલી જા. જે થયું એ થઈ ગયું. આજે શું કરવાનું છે એ જોવાનું છે. મમ્મીએ હા પાડી છે જોબની, તો તું જોબ કર, તને તારો પૂરો અધિકાર છે જીવવાનો. સાચે મમ્મી ગુસ્સે નથી થયા ને? ના, મમ્મી જરાય ગુસ્સે નથી થયા. બસ મમ્મીએ એટલું કીધું છે કે જોબ કરવામાં ઘરની જવાબદારી ના ભૂલે. ક્યારેય નહીં ભૂલું. થેન્ક યુ. બસ હવે રડવાનું બંધ કર અને સાંભળ, વિશાલભાઈએ કીધું છે કે તું અને વિશાલભાઈ બે બાર ફરવા જાવ છો. આમ પણ લગ્ન થયા પછી તમે ક્યાંય બહાર ફરવા નથી ગયા, તો ચાલો જલ્દી તૈયાર થઈ જા અને જઈ આવો બહાર ફટાફટ. ઓકે?